બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। બોડેલી તાલુકાના ગોગડિયા ગામનો ગુમ મનાતો અને જેની નર્મદા મુખ્ય નહેરમાં બોડેલી પાસે શોધખોળ કરવામાં આવતી હતી તે યુવાન જીવિત નીકળ્યો છે। આશ્ચર્યની વાત છે અને ખુશીની પણ વાત છે। ગુમ મનાતા કિરણ રાઠવા જે ગોગડિયા રહેવાસી છે તેના ભાઈ પર ફોન આવ્યો હતો કે તે કેનાલમાં કૂદ્યો નથી અને જીવિત છે અને હેમખેમ ઘરે પરત આવી પણ રહ્યો છે। પત્ની સાથે એનો વિવાદ થયો હતો જેને લીધે તેઓ ઘર છોડી ગયા હોવાનું ફોન પર જણાવ્યું હતું। બોડેલી તાલુકાના ગોગડિયા ગામના ગુમ થયેલા યુવાનનો તેના પરિવારજનો પર ફોન આવ્યો હતો કે તે જીવિત છે અને ઘરે પરત આવી રહ્યો છે। તેમના નાના ભાઈ પર આજે ફોન આવ્યો હતો કે તેઓ બોડેલી પાસેની નર્મદા મુખ્ય નહેર કિનારે બાઇક મૂકીને કેનાલ લાઇનિંગ પર ચપ્પલ મૂકી નહેરમાં કૂદકો મારવાનો હતો, પરંતુ હિંમત થઈ નહીં અને ત્યાંથી નીકળી ગયો હતો। ગુમ યુવાન કિરણ પારસિંગ રાઠવાએ જાતે જ ફોન કરીને માહિતી આપતા પરિવારજનોને હવે હાશકારો વ્યાપ્યો છે। બોડેલી નર્મદા મુખ્ય નહેરમાં ગોગડિયા ગામનો 26 વર્ષનો યુવાન નહેર જળમાં કૂદકો મારી ગુમ થયાની માહિતી મળતા ગોગડિયાના તેના પરિવારજનોએ બોડેલી કેનાલ પાસે શોધખોળ ચલાવી હતી અને કેનાલ કાંઠેથી તેની બાઇક મળી આવી અને ગુમ યુવાનના ચપ્પલ કેનાલ લાઇનિંગ પર પડેલા જોવા મળ્યા હતા। ગોગડિયાના પરિણીત યુવાન કિરણભાઈ પારસિંગભાઈ રાઠવા જેનો એક પુત્ર પણ છે, બોડેલી નર્મદા મુખ્ય નહેરમાં બોડેલી મુખ્ય નહેરમાં પડ્યો હોવાનું માની બોય પરિવારના તરવાયાની શોધખોળ પણ ચલાવી હતી। આખો દિવસ એ વાત ચાલી કે તે ડૂબી ગયો હશે અને ગુમ થઈ ગયો છે, પરંતુ રહસ્યમય સંજોગોમાં તેના ભાઈ પર ફોન આવ્યો કે તે જીવિત છે અને હેમખેમ છે અને પરત આવી રહ્યો છે।